હેલો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું 18મું ચેપ્ટર છે વન્ય જીવન. ઓલરેડી આપણે 1 થી 17 ચેપ્ટર અપલોડ કરેલા છે. જો તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો. આમાં કેવું છે કે ભાઈ જે લોકો પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવા માગે છે, એટલે કે ચોપડી આધારિત, ઘણા લોકોને ખબર જ નથી કે ભાઈ તમે કોઈ પણ ઇન્ટરવ્યૂ જોશો ને તો આપણે એવું કહેતા હશે કે ભાઈ શેના દ્વારા તૈયારી કરવી જોઈએ, તો કે ભાઈ એનસીઈઆરટી જીસીઈઆરટીના પુસ્તકો વાંચવા જોઈએ. ઘણા લોકોને નથી ખબર હોતી કે ભાઈ આ છે શું, તો કશું જ નથી. એ 6 થી 10ના પાઠ્યપુસ્તક છે, જે ચોપડીઓ આપણે ઓલરેડી જે ભણેલા છે એની જ વાત કરેલી હોય. કેમ? કારણ કે આ ચેપ્ટરની તમે ડિઝાઇન જોશો ને, આ જે પાઠ્યપુસ્તક ધારો કે તમે અત્યારે ધોરણ 9નું જોઈ રહ્યા છો, તો એની અંદર જોશો તો પહેલા ચેપ્ટરો તમે જોશો તો ભાઈ એક એને શું કહેવાય કે ઇતિહાસને રિલેટેડ હોય, અથવા ભારતની જે આઝાદી થઈ એને રિલેટેડ હોય. પછી તમે જુઓ તો ભાઈ વન્યજીવોની વાત હોય, એની અંદર પર્યાવરણનો આખો ટોપિક આવી જાય. પછી બીજું તમે જુઓ તો એની અંદર ભૂગોળના ટોપિકો આવી જાય. તો એમાં કંઈ પર્ટિક્યુલર એવું પર ટેગ મારવું જરૂરી નથી કે આ ભૂગોળના છે. એટલે ભૂગોળના તો તને ખબર જ પડે ને એટલી તો, કે ભાઈ મેપ આવે, પછી એનું બતાવેલું કે આ રાજ્ય અહીંયા આવેલું છે, આમાં આમ છે ને તેમ છે. તો એ ભૂગોળને રિલેટેડ શબ્દ છે. જમીનને રિલેટેડ શબ્દ હોય તો આવું બધું ખબર પડી જોઈએ. તો આપણે બહુ વધારે વાત નથી કરવી. આજે આપણે 18મું ચેપ્ટર જોવાનું છે વન્યજીવન. એની અંદર આપણે શેની વાત કરવાના છે એ જોઈએ કે એક્ઝામની અંદર પૂછાય છે કે નહીં, પહેલાં તો એ જોવાનું. તો ભારતના પ્રાણી અને ભૌગોલિક પ્રદેશો જોઈશું. એની અંદર આપણે 9 જે એરિયાના નામ આપેલા છે. એની અંદર હિમાલય છે, લદ્દાખના શુષ્ક શીત ક્ષેત્ર છે, હિમાલયનું વનાચ્છેદિત જે નીચલું ક્ષેત્ર છે, પછી વનસ્પતિ વિહીન ક્ષેત્ર હોય, ઉત્તરનું મેદાન હોય, રાજસ્થાનનો પ્રદેશ હોય, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ હોય, સમુદ્રના કિનારાઓ અને નીલગિરીની પહાડીઓ. એટલે ભારતની જે વૈવિધ્યપૂર્ણ જે જીવસૃષ્ટિ છે. આના આગળના ચેપ્ટરમાં આપણે શેની વાત કરી હતી કે વનસ્પતિ જીવનની. હવે આની અંદર આપણે વન્ય જીવોની વાત કરીશું, એટલે પશુ પંખીને એ બધા, બરાબર છે. હવે અભયારણ્ય જે મોસ્ટ ફેમસ છે, એ ઘણી બધી વાર પૂછાઈ ગયેલું કે ભાઈ કાઝીરંગા જે છે અભયારણ્ય ક્યાં આવેલું છે, બરાબર છે. જીમ કોર્બેટ ક્યાં આવેલું છે. તો આ બધું ક્યાં આવેલું છે એવું પૂછે ત્યારે તમે વળગઈ જાઓ ક્યાંથી પૂછો, એટલે અહીંથી જ પૂછાય હોય, કઈ ના જાય, બધી વસ્તુ અહીંયા જ હોય. વન્યજીવોના પરના જોખમોની વાત કરીશું. આ જાણવું ગમશેની અંદર ફેક્ચ્યુઅલ ડેટા હોય, જે તમને એક્ઝામની અંદર ડાયરેક્ટ પૂછાય તો મજા આવે. વન્યજીવના સંરક્ષણના ઉપાયો જે કયા કયા કરેલા છે, કયા કરવાના છે અને કયા કરવા જોઈએ. બીજી વસ્તુ છે કે વાઘ પરિયોજના, સિંહ પરિયોજના, એવી બધી વાત કરીશું. આપણે ગુજરાતના જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એની વાત કરીશું. જે 4 છે, ગીરનું, કાળિયારવાળું, વાસંદા અને દરિયાઈ, એની વાત કરીશું. તો શોર્ટ એન્ડ સ્વીટ મસ્ત ચેપ્ટર છે અને એકદમ આઈએમપી ચેપ્ટર છે. તો આની અંદર આપણે જોઈશું 1 by 1, બરાબર છે. તો 18મું ચેપ્ટર છે વન્ય જીવન. ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્યતા ધરાવતો દેશ છે. આપણે ભારતની અંદર આપણે ભૂપૃષ્ઠની આગળ વાત કરી, આબોહવાની પણ વાત કરી. તો એ શું છે કે વૈવિધ્યતા ધરાવતો. કઈ રીતે? તો કે એક બાજુ વરસાદ ફૂલ હોય આસામ બાજુ, તો એક બાજુ રાજસ્થાનમાં પાણીની તંગી હોય. ઉપરની બાજુ તમે જમ્મુ કાશ્મીર જાઓ તો ફૂલ ઠંડી પડતી હોય. નીચેની દક્ષિણ કેરળ તમિલનાડુમાં જાઓ તો ફૂલ ગરમી હોય, બરાબર છે. તો આ શું છે? વૈવિધ્યતા છે. એક બાજુ હિમાલયની પર્વત શ્રેણી છે, તો એક બાજુ ખુલ્લા મેદાનો છે. સમજ્યા તમે? એક બાજુ મોટી મોટી નદીઓ વહે છે, તો એક બાજુ નદીઓમાં છીછરી અને બહુ ઓછા પાણીવાળી નદીઓ છે. કોઈ બાજુ ફૂલ વનસ્પતિને એવું બધું થતું હોય તો કોઈ બાજુ ના થતું હોય. તો આવી બધી, કઈ જગ્યાએ કાપણી જમીન હોય તો કોઈ જગ્યાએ કાળી જમીન હોય તો કોઈ જગ્યાએ રાતી જમીન હોય, તો આવી બધી. તો એ શું છે કે વૈવિધ્યતા ધરાવતો દેશ છે. કઈ રીતે? ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જુઓ તો પણ, આબોહવાની દ્રષ્ટિએ જુઓ તો પણ, અને વન્યજીવનની દ્રષ્ટિએ જુઓ તો પણ. આવું જ વૈવિધ્ય અહીં વન્ય જીવસૃષ્ટિમાં જોવા મળે છે. વન્ય જીવસૃષ્ટિ એટલે જીવ કે પ્રાણીઓ હોય, હાથી, ગેંડા, હરણ, સિંહ, બધું એવું બધું, એટલે એને વન્ય જીવ કહેવાય, બરાબર છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ 15 લાખથી વધારે પ્રજાતિઓ નોંધાય છે. એટલે જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ નોંધાય છે વિશ્વની અંદર? 15 લાખ. જે પૈકીની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. એટલે ઘણા બધા એવા પ્રમાણમાં કહેવાય. કેટલી છે? 81,251. જેમાં પક્ષીઓ હોય, સરીસૃપો હોય, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો, કીટકો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોના જંગલોમાં વસતી અને વન્ય સૃષ્ટિની ઓળખ માટે સંશોધનો ચાલુ છે. ભારત જૈવ અને વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વિવિધતા ધરાવતા 8 દેશોમાં 6ઠ્ઠા ક્રમે છે. આપણો વન્યજીવની દ્રષ્ટિએ કયો નંબર છે? 6થો. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે. તેની સરખામણીએ આ વન્યજીવન જે વૈવિધ્ય ઘણું નોંધપાત્ર ગણાય છે. હવે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો જોઈએ. કેવા પ્રદેશો છે? પ્રાણી ભૌગોલિક પ્રદેશો.
તો કે વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેને કુદરતી પ્રદેશોમાં પાડવામાં આવે છે. શેના લીધે? વનસ્પતિની વિવિધતાના લીધે. તે મુજબ જીવસૃષ્ટિના લીધે પણ આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. ભારતમાં જોવા મળતી જૈવસૃષ્ટિને તેની લાક્ષણિકતાઓમાં સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ વર્ષપાત તેના પાસાના આધારે ભારત 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવેલું છે. કેટલા? 9 ભાગમાં. પ્રાણીઓને રિલેટેડ એમાં હિમાલય પ્રદેશ, લદાખ શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્રનો કિનારો અને નીલગિરીની પહાડીઓ. આપણે પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વિવિધતાનો અભ્યાસ કરીશું. એમાં ભારતમાં વૈવિધ્યસભર જીવસૃષ્ટિ. તો કે ભાઈ ભારત જે છે, ભારત ભૂપૃષ્ઠમાં વિવિધ નદી મેદાનો હોય, દ્વિકલ્પીય પ્રદેશ હોય, પર્વતીય ક્ષેત્રો છે, દલદલના ક્ષેત્રો છે, સમુદ્ર કિનારા, વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલો, વિવિધ વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પાશ્ચાત્ય ભૂમિકા સર્જે છે. દક્ષિણના દ્વિકલ્પમાં વર્ષાવનોમાં એશિયાઈ હાથી, જે દક્ષિણના દ્વિકલ્પ છે. દક્ષિણનો એરિયા એટલે ઉત્તર દક્ષિણ, નીચેનો એરિયા જે છે, આપણે ભારતનો તમે મેપ જુઓ તો નીચે આ ગુજરાત, ધારો કે અહીંયા આપણે છે અહીંયા આગળ, બરાબર, આ ગુજરાતની વાત લઈ લો તો આવી રીતે જે તમે નીચે જોશો આમ ત્રિકોણ આકારે છે, બરાબર છે. અહીંયા આગળ કેરળ ને તમિલનાડુ ને એવું બધું છે. તો આ નીચેના પ્રદેશો જે છે અને અહીંયા આગળ શું હોય છે? વધારે અહીંયા શું છે? પર્વતો. અહીંયાથી પવન ભેજ લઈ જાય ત્યારે અહીંયા જ વધારે પ્રમાણમાં વરસાદ પડી જાય છે. તો આ વર્ષાવનોની અંદર શું જોવા મળે છે? જે દક્ષિણના દ્વીપકલ્પમાં વર્ષાવનોમાં શું જોવા મળે? એશિયાઈ હાથી, પછી જે બ્રહ્મપુત્ર નદીના દલદલ ક્ષેત્રોમાં એક સિંગી ભારતીય ગેંડો, હિમાલયના ઉચ્ચ પ્રદેશમાં તમે જુઓ તો હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જોવા મળે. દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન, મધ્ય ભારતમાં જોવા મળે. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણમાં જળપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ એટલે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ની તાજેતરમાં વર્ષોમાં પુનઃ હાજરી નોંધાય છે. જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે, જેમાં સાઇબેરિયન ક્રેન, પછી છે પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. પશ્ચિમ ઘાટના જે ગીચ વન જે છે એની અંદર ઉડતી ખિસકોલી જોવા મળે છે. નિકોબારી કબૂતર અને નિકોબારના ટાપુમાં જોવા મળતા દુર્લભ પક્ષીઓ છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપમાં પરવાળા દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તન અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપો પણ વિવિધ જાતો, જેમાં રાજનાગ હોય, સાપ હોય, અજગર હોય, પાટલો ગો હોય વગેરે પણ નોંધ લેવી જોઈએ. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગોંગ એટલે દરિયાઈ ગાય, ઓક્ટોપસ એટલે રંગારા, વ્હેલ અને વગેરે જેવી જીવસૃષ્ટિઓ દુનિયાની અંદર છે. એટલે દરેક વસ્તુમાં જમીન પર તો હોય, પાણીમાં પણ હોય, જંગલોની અંદર પણ જોવા મળે. તો આ શું છે? વિવિધતા ભરેલી જે જીવસૃષ્ટિ મળેલી છે. આ જંગલીય વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોલિયા, સસલા, જંગલી સુવર, શીડો વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પછી પીડક, સમડી, કાબર, ઢોરબગલા વગેરે વિહારતા જોઈ શકાય છે. હવે જાણવું ગમશેની અંદરમાં ફેક્ચ્યુઅલ ડેટા આપેલા છે કે સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. ભારતની અંદર વાત કરીએ તો સારસ જે છે એ સૌથી મોટું પક્ષી છે. ફૂલસૂંગણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. કયું છે? ફૂલસૂંગણો. ભારતમાં જોવા મળતું દક્ષિણ બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે કે દક્ષિણ બર્ડ વિંગ. અને ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ સૌથી નાનું પતંગિયું છે. હવે વન્યજીવોની સંરક્ષણની જરૂરિયાત શું છે કે ભાઈ વન્યજીવોને તમે સંરક્ષણ કરો તો કેમ, શું કામ? તો ભૂતકાળ તરફ નજર દોડાવવામાં આવે તો આપણે સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલાં વાઘની હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ આંકડો 2226 છે, જે થોડા વર્ષોમાં લેવાયેલ પગલાંની વાઘની સંખ્યા વધી છે. એક સારી નિશાની છે. દૂધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે
છે. એટલે આ જે કહેવાય કે ગીધ કેમ નામશેષ થઈ કે દુધાળા પશુઓને આ સારવારમાં આ દવા આપે કઈ ડાયક્લોફેન્સ, એના કારણે શું થાય કે ગીધ નામશેષ થવા આવ્યા છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાંથી નષ્ટ થયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે માત્ર ગીરના જંગલમાં જ પૂરતા મર્યાદિત છે. સંરક્ષણ સમયસર પગલાં લેવાથી તેનું સંવર્ધન 2015ની ગણતરી મુજબ સંખ્યા 523 સંખ્યામાં છે. આજે સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, તેની પણ સંખ્યા ઘટી છે. વન્ય સૃષ્ટિએ છેવટે તો જીવસૃષ્ટિ એક અભિન્ન ભાગ ગણાય છે, પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યા ગણીએ તો થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો સૂચવે છે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્યાવરણીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ કવચિત જોવા મળે છે. સાબરકાંઠાના જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જોવા મળે છે. આ બધા એવા પ્રાણીઓ અને પક્ષીઓની વાત કરી કે જે પહેલાં મળતા હતા, જોવા અત્યારે મળતા નથી. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલન અને માઠા પરિણામોનો સામનો કરવા એ સ્વાભાવિક છે. હજુ સમય છે વન્યજીવોના સંવર્ધન માટે, જતન અને સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવો આગામી દિવસોમાં માત્ર ચિત્રોમાં ભાવિ પેઢીઓને બતાવવાનો વારો આવશે. એટલે આમાં એક વાત જ કરીશ કે ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો, આમાં એવા 9 છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. કેવા? ભારતના અને ગુજરાતના પણ લખેલા જ છે, બરાબર. હવે કાજીરંગા ક્યાં આવેલું છે? આસામમાં. કાજીરંગા આસામમાં, થરનું રણ રાજસ્થાનમાં, કાન્હા જે છે એ મધ્યપ્રદેશની અંદર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ગુજરાતની અંદર, વેળાવદર કાળિયાર બ્લેકબક વાળું ગુજરાતની અંદર, કેવલાદેવ છે એ રાજસ્થાન ભરતપુર, બાંદીપુર એટલે કર્ણાટક, દચીગામ એટલે જમ્મુ કાશ્મીર અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં દચીગામ, અને કોર્બેટ છે એ ઉત્તરાખંડ, બરાબર. તો આટલા છે. અને એના વન્યજીવોના કયા કયા છે જોવા મળે છે. તો કાજીરંગાની અંદર ગેંડા, જંગલી ભેંસ અને હરણ. થરનું રણ રાજસ્થાન છે, એમાં રણનું વરુ, રણની બિલાડી ને ઘોરાડ. કાન્હા જે મધ્યપ્રદેશની અંદર છે એમાં વાઘ અને સાબર જોવા મળે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં સિંહ, દીપડા અને ચિત્તલ જોવા મળે. વેળાવદર કાળિયાર જે રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત ભાવનગર વાળું છે એ કાળિયાર, વરુ, ખેડમોર અને ઘોડાડ જોવા મળે. કેવલાદેવ ભરતપુર રાજસ્થાનની અંદર પક્ષીઓ છે એ યાયાવર અને સ્થાનિક જોવા મળે. બાંદીપુર કર્ણાટકની અંદર હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા જોવા મળે. લચીગામ જમ્મુ કાશ્મીરનો જે એરિયા છે ત્યાં હામુર, કશ્મીરી રણ અને કસ્તુરી મોર જોવા મળે. અને જીમ કોર્બેટ ઉત્તરાખંડ છે એની અંદર વાઘ છે, હાથી છે, દીપડો છે અને હરણ જોવા મળે. તો આ જે હતા મોસ્ટ આઈએમપી કહેવાય અભયારણ્ય હતા. હવે મેપમાં જોઈશું, મેપમાં કઈ રીતે આપેલા છે અલગ અલગ ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની વાત કરીએ તો આની અંદર જો વન્યજીવ અભયારણ્ય કેવા છે, વનજીવ અભયારણ્ય છે એ કયા કયા છે. જો આ જે લાઈન છે ને ગોલ ટપકા જેવું, એ બધા વન્યજીવ અભયારણ્ય છે. જો ક્યાં ક્યાં છે આ જગ્યાએ? સરિસ્કા હોય, કેવલાદેવ હોય, ચંદ્રપ્રભા હોય, પછી રાજગુરુ હોય, આ પછી ઇન્તુર નાગમ હોય, પછી છે પોચારમ હોય, કવાલ હોય, બરાબર. એ બધા. પછી પક્ષી અભયારણ્ય ક્યાં છે? આપણું નળ સરોવર વાળું, બરાબર છે. અને રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? તો આ જે ટ્રાયેંગલ આપેલા છે એ એક વેળાવદર છે અને ગીર સોમનાથ વાળું, બરાબર. તો આ છે એની વાત. તો આ હતી મેપની અંદર બતાવેલા, બરાબર છે. આપણે જે પેલા 9 આપેલા છે એ તો ખાસ યાદ રાખવાના, કારણ કે એ ઘણી બધી વાર પૂછાઈ ગયેલા છે. વન્યજીવોના પરના જોખમોની વાત કરીએ તો એની અંદર જે વન્યજીવો છે એના પર શું શું જોખમ તોડાઈ રહ્યા છે. આધુનિક યુગમાં માનવીની લોભ, લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિ અસ્તિત્વના સામે પ્રશ્નાચિહ્ન મુકાયું છે. તે તેમના કારણો માટે તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારમાં સતત થઈ રહેલા ઘટાડાની વન્યજીવોના તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બન્યા છે. સિમ્પલ વસ્તુ છે કે જંગલોનો નાશ કરો તો જંગલમાં રહેલા પ્રાણીઓ ક્યાં જાય? તમારા ઘરમાં થોડા આવે. તો એવી રીતે શું થાય? એમને પોતાનું ઘર ગુમાવીએ. જે વન્યજીવો છે એ એના માટે એમનું રજડતા થઈ જાય ને પછી મરી જાય ને એવું બધું થાય, એટલે એમની સંખ્યામાં ખૂબ જ ઘટાડો આવે. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવાનો થતો શિકાર એક મોટી સમસ્યા છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરણથી તૃણાહારીઓ અને વન્યજીવોને ખોરાકના અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર થાય છે. જંગલો ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષીઓ અને વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આવી ચડતા પશુનું જે એ છે મારણ કરે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષો સંજોગો ઊભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો પણ ઘણી ઘાતક છે. આ ઉપરાંત વન્ય ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓની વન્યજીવો પર માઠી અસરો પડે છે. એટલે આની અંદર જ કીધેલું છે કે ભાઈ કઈ રીતે
કહેવાય કે વન્યજીવોને નુકસાન થાય છે. જાણવું ગમશેની અંદર વાત કરીએ તો ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં હવે ઘટાડો જોવા મળ્યો છે. જાણવું ગમશે એટલે બધું સારું નહીં, આમાં એવું છે કે ફેક્ચ્યુઅલ ડેટા હોય એમ. તો ઘર આંગણે ચકલીઓ જે આપણે પહેલાં જોતા હતા કે ફોટાની પાછળ હોય, પંખા ઉપર બેસી જાય, અત્યારે તો જોવા જ નથી મળતી ચકલીઓ, તો એ ઘટાડો થયો છે. પછી છે સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી અને સુરખાબ રાજ્ય પક્ષી છે. હવે આ અમુક લોકો બંધારણનો ગણ્યા પ્રશ્ન, અમુક લોકો ભાઈ જીકેમાં ગણે, અમુક લોકો જેમાં ગણે એમાં, પણ આપણું ગુજરાતનું રાજ્ય પ્રાણી કે તો શું છે આપણો સિંહ, અને જે કે રાજ્ય પક્ષી કે પક્ષી શું છે સુરખાબ એટલે ફ્લેમિંગો. એશિયાઈ સિંહ, ગુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે. જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. કચ્છના રણ અભયારણ્ય ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતો અભયારણ્ય છે. અને પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનો સૌથી ઓછો વિસ્તાર ધરાવતો અભયારણ્ય છે. કયું? પોરબંદરવાળો. જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. વન્યજીવોના ક્ષેત્રોના થતા આ માનવ હસ્તક્ષેપ તેમની સાથેના અથડામણો સર્જાય છે. તેવી ઘટનાઓ વન્યજીવોના માનવ રોગોનો ભોગ બનાવી જીવ ગુમાવે છે. માનવ રોષનો શું કરે? ભોગ બનીને જીવ ગુમાવે છે. કોણ? વન્યજીવો. દક્ષિણ અને દક્ષિણ પૂર્વના ભારતના જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારમાં આવી અને ભારે ઉત્પાત મચાવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાઓના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વ વન વિસ્તારોની નજીકના કે વનમાં રીંછ દ્વારા માનવને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. તમે એ જ કર્યું છે કે આવી ઘટના થાય એના કરતાં પહેલાં જ શું કરવાનું કે એને રોકવાના પ્રયત્ન કરવાના. વન્યજીવ સંરક્ષણના ઉપાયો કયા કયા છે? તો જંગલ વિસ્તારોની જાળવણી કરીને તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા અને લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણ ક્ષેત્રે એટલે સંરક્ષણ અર્થે વધારે સખત અને કાયદાકીય જોગવાઈઓ ચુસ્ત અમલીકરણ આપણને સૌને પ્રતિબદ્ધ બનવું પડશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો આ બાબત ટોચની અગ્રતાએ ઘણી જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. શાળાઓમાં શીખવતા પાઠ્યપુસ્તકોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ. કોઈ વિકાસની યોજનાને અમલીકરણ પૂર્વે તેમની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો જે છે એ તપાસવી જોઈએ. જંગલોના વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. તેના પોલાણો અને ડાળખીઓ અને પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે. યાયાવર અને જળશ્રય એટલે કે જળ ખાતે જે પક્ષીઓ વસે એ પક્ષીઓ જરૂરી પરિવેશ તળાવો, ખેતર સેઢા, તલાવડી, જળપ્લાવિત વિસ્તાર, વેટલેન્ડની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશક દવાને બદલે જૈવિક કીટનાશકનો પ્રચાર અને પ્રસાર વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરી તાતી જરૂરિયાત છે. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતી આગોતરું આયોજન કરવું જોઈએ. એટલે કે શું કરવું જોઈએ કે ભાઈ દાવાનળ ના ફાટી નીકળે, એટલે કે આગને લીધે જંગલોનું નુકસાન ના થાય. વન્યજીવના સંરક્ષણ માટે લેવાયેલ પગલાંની વાત કરીએ તો કયા કયા છે? તો આપણા દેશમાં પૂર્વજથી જ વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. મૌર્ય યુગમાં મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા બનાવવામાં આવેલા હતા. કોને બનાવેલા? અશોકે. આપણે ત્યાં નાગરિકો મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ આ અંગેની વિગતો સામેલ છે. ભારતીય વન્યજીવન બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવન સુરક્ષા અધિનિયમ બનાવ્યો. દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો અને 102 રાષ્ટ્રીય ઉદ્યાનો, 14 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી. કઈ 503 જે છે એ અભયારણ્યો, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો, 14 જે છે એ જૈવ આરક્ષિત બનાવેલા છે. બરાબર, આરક્ષિત ક્ષેત્ર બનાવેલા છે. જેના પૈકી 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં. પૂછાય કે ભાઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા છે ગુજરાતમાં? 1 છે, રાષ્ટ્રીય ઉદ્યાનો 4 છે અને અભયારણ્યો 22 છે. બરાબર, જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશ આ રહે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ ખાસ કરીને સંરક્ષણની યોજના બનાવી છે. જેમાંથી કેટલીક સંરક્ષણ પરિયોજનાઓ જે છે એની વિગતે આપણે જોઈએ. વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર. દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી. જે અંતર્ગત 48 વિસ્તારો જે છે એ હાલમાં આવરી લેવાયા
એટલે વાઘ માટે કેટલી 1973ની અંદર 9 આરક્ષિત ક્ષેત્રો જે છે એની સાથે આ પ્રોજેક્ટ ટાઈગર અમલમાં આવ્યો હતો. સિંહ પરિયોજના. એક સમયે એશિયાઈ સિંહો એશિયાના ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા. તેઓ શિકાર અને જંગલોના વિનાશથી માત્ર હાલ જોઈએ તો સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના ગીર જંગલના પૂરતા સીમિત રહ્યા છે. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100થી નીચે આવી ગઈ હતી. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972ની અંદર ગીર યોજના શરૂ કરાઈ હતી. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામના દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ગેંડા માટે છે ગેંડા પરિયોજના, હિમદીપડા માટે હિમદીપડા પરિયોજના અમલમાં છે. એ બધી મુખ્ય છે કે જેનાથી એમનું રક્ષણ થઈ શકે. વન્ય સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર બંને દ્વારા શું છે દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવનું સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો જે મંત્ર છે એ સિદ્ધ કરવા માટે આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈ પ્રયાસો કરવા પડશે. જાણવું ગમશેની અંદર આપણા ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફરક છે, બરાબર? એટલે રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે એ કેટલા છે તો કે ભાઈ 4 છે. કયા કયા? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના ક્યારે થઈ તો કે ગીરની છે 1975માં, કાળિયારવાળું 1976માં, વાસંદાવાળું 1979માં અને દરિયાઈવાળું 1982ની અંદર. તો વિસ્તાર જોવા જઈએ તો સૌથી મોટો કોનો લાગે છે તમને તો કે આ 258 ચોરસ કિલોમીટર વાળું. પછી એના પછી આ આવે, એના પછી આ આવે અને એના પછી આ આવે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જૂનાગઢની અંદર. કાળિયારવાળું ક્યાં આવેલું છે? ભાવનગરની અંદર. વાસંદા ક્યાં આવે છે? નવસારીની અંદર. અને દરિયાઈ છે કચ્છનો અખાત અને જામનગર. મુખ્ય પ્રાણીઓની વાત કરીએ તો ગીરમાં શું શું જોવા મળે? સિંહ, દીપા, ચિત્તલ, જરખ, સાબર, ચિંકારા, મગર. અને કાળિયાર જે ભાવનગર વાળું છે એની અંદર કાળિયાર, વરુ, ખરમોર અને ઘોડા. વાસંદાની અંદર વાત કરીએ તો વાસંદા છે નવસારીની અંદર છે. એની અંદર શું જોવા મળે? દીપડા, જરખ, ચિત્તલ, ચોસિંગા. અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે કચ્છનો અખાત જામનગર વાળો, તે સમુદ્રી ઘોડા, કોરલ જેવી ફિશ, ઓક્ટોપસ અને ઓસ્ટેટ્રસ શું છે ઓસ્ટેસ્ટર, ડોલ્ફિન, ડુગોંગ એ બધું જોવા મળે છે. અને આપણું સ્વાધ્યાય આવી ગયું એટલે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આની અંદર આપણે જોયું કે ભાઈ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરી, પછી સિંહ પરિયોજના હોય, વાઘ પરિયોજના હોય, વન્યજીવન ઉપાયો, આ બધી વાતો કરીને ક્યાં કયું આવેલું છે અને ફેમસ ક્યાં આગળ અભયારણ્ય છે. તો આવી જ રીતે તમારે ડિટેલ વાઇઝ તૈયારી કરવી હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, બરાબર છે? મળીશું નેક્સ્ટ વિડીયોમાં.